કલાકો અને હવે પછીનો વરસાદ કેવો રહેશે તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે। જો તારીખ પ્રમાણે વાત કરવામાં આવે તો મેં આપને બિગ બોલ પર બતાવીશું, જેથી કરીને આપ સારી રીતે સમજી શકો કે આપના જિલ્લામાં વરસાદ છે કે નહીં। હવે પછીના કલાકોમાં આપ જુઓ, તાપી, સુરત, અમરેલી અને ગીર સોમનાથ, એટલે કે બે દક્ષિણમાં અને બે સૌરાષ્ટ્રમાં જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે આગામી કલાકોમાં। એટલે 8 વાગ્યાથી લઈને હવે 12 વાગ્યા સુધીના જે 4 કલાકો છે ત્યાં ગીર સોમનાથ અને તાપીમાં। એ સિવાય હવે પછીના પણ ઝોન જોશો તો દક્ષિણના છે કે જેમાં વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે। એટલે એક વાત નોંધનીય છે કે વરસાદનું જોર દક્ષિણમાં જોવા મળશે હવે પછીના જેટલા પણ કલાકો બચ્યા છે તેમાં। એટલે દક્ષિણ ગુજરાતના લોકો એલર્ટ રહે। તો 27મીએ એટલે કે આવતીકાલે શું સ્થિતિ છે તે સમજીએ। ભરૂચ, સુરત, તાપી અને અમરેલી ચારે ચાર આપ જોશો તો દક્ષિણના જિલ્લાઓ આપને અને સૌરાષ્ટ્રમાં અમરેલી જોવા મળશે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે આવતીકાલના 24 કલાકમાં। એ સિવાય મહત્વનું એ છે કે આપ જોશો કે દક્ષિણમાં નર્મદા અને ત્યારબાદ આણંદ, વડોદરા અને અમદાવાદ, એટલે મધ્યનો આ પટ્ટો જે છે તે પટ્ટામાં પણ વરસાદ જોવા મળી શકે છે આવતીકાલે। અને એ સિવાય નર્મદામાં વરસાદ રહેશે। એટલે દક્ષિણમાં તો સતત વરસાદની સ્થિતિ બની રહી છે અને મધ્યમાં અમદાવાદ, આણંદ અને વડોદરા, અમદાવાદ, આણંદ, વડોદરા આ જોવા મળશે। 28મી સપ્ટેમ્બરે એટલે કે શનિવારના દિવસે જે સ્થિતિ છે તે અગેન દક્ષિણ ગુજરાતની જ બની રહી છે, જ્યાં નવસારી, ડાંગ, તાપી અને સુરત ચારે ચાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં વરસાદની માત્રા સારા એવા પ્રમાણમાં રહેશે। એ સિવાય જો હવે થોડા અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો અગેન ભરૂચ અને નર્મદા છે, અહીં ભાવનગર પણ છે, છોટાઉદેપુર પણ છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે શનિવારના દિવસે। આ તમામ જિલ્લાઓમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે એક વાત ચોક્કસ છે કે જેટલો વરસી ગયો તેટલો વરસવાનો નથી, પરંતુ આ તમામ સ્થિતિ સર્જાઈ શકે છે। હવે સૌથી વધારે વરસાદ આપ જોશો, સૌથી વધારે દેવભૂમિ દ્વારકા દરિયા કિનારાને કારણે પણ ધોધમાર વરસાદ આ સિઝનમાં જોવા મળ્યો છે। 250%થી પણ વધારે, કલ્પના કરો 253% દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે। એટલે આ વરસાદ નહીં, વરસાદની મહેર અને મહેરથી પણ વધારે એક રીતે તો કહેર કહેવાય કે જે આ જિલ્લાએ જોઈ છે। ત્યારબાદ જોશો તો કચ્છમાં 184% જેટલો વરસાદ વરસ્યો છે। અહીં પણ ધોધમાર વરસાદ, અનેક ગામ ડૂબી ગયા હતા, લોકો પરેશાન થઈ ગયા હતા। ત્રીજા નંબરે આવે છે પોરબંદર કે જ્યાં 180% જેટલો વરસાદ દરિયાઈ પટ્ટામાં હંમેશા વધારે જોવા મળતો હોય છે, એના જ ભાગરૂપે પોરબંદરમાં વરસાદ છે। ત્યારે જામનગરમાં પણ શહેર અને જિલ્લો થઈને 162% જેટલો વરસાદ આ ઝોનમાં જોવા મળ્યો છે, જે સૌરાષ્ટ્રનો જ વિસ્તાર છે અને સૌરાષ્ટ્રમાં હંમેશા સારો એવો વરસાદ રહેતો હોય છે। ત્યારબાદ ચોથા નંબરે છે ભરૂચ કે જ્યાં 160% વરસાદ કલાકોની અંદર 8-8, 7-7 ઇંચ આ વખતે ભરૂચમાં વરસ્યો છે। અને અમે આપને સુપર પ્રાઇમ ટાઈમમાં અપડેટ હંમેશા આપતા રહ્યા છે કે વરસાદને લઈને સ્થિતિ શું છે, કારણ કે પ્રયત્ન અમારો હંમેશા રહે છે કે આપને આખા ગુજરાતના સમાચાર બતાવી શકીએ અને એટલા માટે આ કલાક ખૂબ મહત્વનો છે તમામ અહેવાલ જાણવા માટે। બનાસકાંઠામાં 95% વરસાદ, ઉત્તરમાં ઓછો વરસ્યો છે સરખામણીએ દક્ષિણ અને કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પરંતુ એ જ ભાગરૂપે આપ જુઓ બનાસકાંઠામાં 95% છે તો ગીર સોમનાથમાં 96% વરસાદ વરસ્યો છે। અહીં વરસાદ 100% થઈ શકે છે। કેમ? કારણ કે મેં જે આગળ આપને બતાવ્યું કે અહીં વરસાદ વરસી શકે છે, એટલે હજુ પણ દિવસો બાકી છે। ત્યાં જે 96, 98, 95% જેવા જે વિસ્તારો છે તે 100ને પાર કરી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે। એના જ ભાગરૂપે સુરેન્દ્રનગરમાં 98% વરસાદ અત્યાર સુધીનો સિઝનનો જોવા મળ્યો છે। એટલે આપ જુઓ, એક સૌરાષ્ટ્ર કે જ્યાં દ્વારકામાં 253% હોય અને એક સૌરાષ્ટ્ર કે જ્યાં અમરેલીમાં 99% હોય, ઝોનમાં પણ કેટલો ફરક પડે છે દરિયાઈ પટ્ટી પર હોવું અને ત્યારબાદ અંદરના વિસ્તારમાં હોવાથી આ ફરક ચોક્કસ નોંધાય છે। 99% વરસાદ અમરેલીમાં છે। આગામી દિવસોમાં પણ અમરેલીમાં, ભાવનગરમાં જ્યાં જ્યાં 99% વરસાદ છે ત્યાં વરસાદની સંભાવના છે। એટલે આ 100% પાર તો થઈ જ જશે। જ્યારે મેં આપને સિઝન પતશે ત્યારે પણ આંકડા બતાવીશું। જે આપ જોશો મહદઅંશે